નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય સંસ્કૃત. આજે આપણે 5મી કવિતા સંસ્કૃતની હસ્તી 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 ભણવાના છીએ. હસ્તી એટલે કે હાથી. અહીંયા તમને હાથીનું ચિત્ર દેખાય છે. હસ્તી એટલે હાથી થાય. કવિતાનું નામ છે હસ્તી હસ્તી હસ્તી, એટલે કે હાથી હાથી હાથી. 3 વાર હાથી છે. ચાલો આપણે કવિતાને સ્ટાર્ટ કરીએ. હસ્તી હસ્તી હસ્તી, પહેલી લીટીમાં આપેલું છે એટલે કે હાથી હાથી હાથી. દિવ્યા દેવી સૃષ્ટિ. દિવ્યા એટલે કે ઉત્તમ, દેવી એટલે કે દેવોનું, સૃષ્ટિ એટલે કે સર્જન છે. દેવોનું ઉત્તમ સર્જન છે. દેવોનું એટલે કે ભગવાનનું ઉત્તમ સર્જન એટલે કે સારામાં સારું સર્જન કોઈ હોય તો એ કોણ છે? હાથી છે. એવું કહે છે આમાં કે હાથી હાથી હાથી. હાથી એ ભગવાનનું, દેવોનું ઉત્તમ સર્જન છે, એટલે કે સારામાં સારું સર્જન છે. ભગવાને બનાવેલું સારામાં સારું પ્રાણી કોણ છે? હાથી છે. ચાલો બીજી પંક્તિ જોઈએ. બીજી પંક્તિમાં એવું છે કે કદલી સદ્રશી શુંડા. કદલી સદ્રશી શુંડા સ્તંભ સમાના પાદા, એટલે કે કદલી સદ્રશી એટલે કે હાથીની સૂંઢ કેવી છે? કેળ જેવી. કદલી સદ્રશી એટલે કે કેળ જેવી, શુંડા એટલે કે સૂંઢ. કોની સૂંઢ? હાથીની. કેળ જેવી એટલે કે કેળના પાન જેવી. અહીંયા તમને કેળના પાનનું ચિત્ર આપેલું છે. કેમ કે છે કે હાથીની સૂંઢ કેવી હોય છે? તો કે કદલી સદ્રશી એટલે કે કેળના પાન જેવી સૂંઢ હાથીની. અને સ્તંભ સમાના પાદા. સ્તંભ એટલે કે થાંભલો, સમાના એટલે કે જેવા, પાદા એટલે કે પગ, થાંભલા જેવા પગ. સ્તંભ સમાના પાદા એટલે કે થાંભલા જેવા પગ. પગ કોની જેવા છે? થાંભલા જેવા. અને સૂંઢ કોના જેવી છે? કેળ જેવી, એમ કેળના પાન જેવી મોટી. ચાલો ફરીથી જોઈએ. પહેલી બે લીટીમાં છે હસ્તી 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 એટલે કે હાથી હાથી હાથી. દિવ્યા દેવી સૃષ્ટિ એટલે કે દેવોનું ઉત્તમ સર્જન છે. ભગવાને કરેલું સૌથી સારામાં સારું સર્જન હાથી છે. બીજી પંક્તિમાં આપણે જોયું કે કદલી સદ્રશી શુંડા. કદલી સદ્રશી એટલે કે કેળ જેવી, શુંડા એટલે કે સૂંઢ, કેળ જેવી સૂંઢ. અને સ્તંભ સમાના પાદા. સ્તંભ સમાના, સ્તંભ એટલે કે થાંભલો, સમાના એટલે કે જેવો, જેવા, પાદા એટલે કે પગ, થાંભલા જેવા પગ. કેળ જેવી સૂંઢ અને થાંભલા જેવા પગ. આગળ જોઈએ. શૂર્પાકારો કર્ણો. કેવું કહે છે કે શૂર્પાકારો. શૂર્પાક એટલે કે સુપડા, કારો એટલે કે જેવા, સુપડા જેવા આકારના એટલે શૂર્પાકારો. શૂર્પાકારો એટલે શું થાય? સુપડા જેવા આકારના. કર્ણો એટલે કે કાન, સુપડા જેવા આકારના કાન. શૂર્પાકારો કર્ણો એટલે કે સુપડા જેવા આકારના કાન. ધવલો દીર્ઘો દંતો. ધવલો એટલે કે સફેદ. ધવલ એટલે શું થાય? સફેદ. ધવલો, દીર્ઘો એટલે કે લાંબા, દંતો એટલે કે દાંત. સફેદ લાંબા દાંત. ધવલો એટલે સફેદ, દીર્ઘો એટલે લાંબા, દંતો એટલે દાંત. શૂર્પાકારો કર્ણો એટલે કે સુપડા જેવા આકારના કાન. અને ધવલો દીર્ઘો દંતો એટલે કે સફેદ લાંબા દાંત. હાથીના કાન કેવા છે? તો કે સુપડા જેવા કાન છે. એવું આપણે ગુજરાતીમાં હાથી વિશે નિબંધ લખતા હતા ત્યારે પણ
શીખ્યા હતા ને આ બધું, કે એના પગ થાંભલા જેવા હોય છે, હાથીના કાન સુપડા જેવા હોય છે, એ બધું અહીંયા આપણે સંસ્કૃતમાં આપેલું છે આપણને, કે શૂર્પાકારો કર્ણો એટલે કે સુપડા જેવા કાન, ધવલો દીર્ઘો દંતો એટલે કે સફેદ લાંબા બે દાંત કોને હોય છે? હાથીને. આગળ જોઈએ, ઉદરમ ભાંડાકારમ. જો ઉદરમ, ઉદર એટલે કે પેટ, હાથીનું પેટ કેવું હોય છે એ આપેલું છે અહીંયા, તો કે ભાંડાકારમ એટલે કે ઘડા જેવા આકારનું. કેવા આકારનું? મોટો ઘડો હોય, અહીંયા ચિત્ર આપેલું છે તમને એનું, એના જેવા આકારનું હાથીનું પેટ હોય છે, કે ઉદરમ ભાંડાકારમ એટલે કે ઘડા જેવા આકારનું પેટ. ઉન્નત બૃહત શરીરમ. ઉન્નત બૃહત શરીરમ, ઉન્નત એટલે ઊંચું અને બૃહત એટલે વિશાળ, શરીરમ એટલે કે શરીર, એનું શરીર કેવું છે? તો કે ઊંચું અને વિશાળ છે. પહેલી લીટીમાં એવું કીધું કે એનું પેટ ઘડા આકારનું છે, ઘડાના આકારનું છે. ઉદરમ ભાંડાકારમ, પેટ ઘડાના આકારનું છે અને શરીર ઊંચું અને વિશાળ છે. આગળ જોઈએ, અલ્પમ તુચ્છમ પૃચ્છમ. શું કહે છે? કે અલ્પમ એટલે કે નાનકડી, તુચ્છમ એટલે કે તારી, અને પુચ્છમ એટલે કે પૂંછડી છે. તારી કેવી પૂંછડી છે? હાથીને એવું કહે છે કે એની પૂંછડી કેવી છે? નાની. અલ્પમ એટલે કે નાનકડી, પૃચ્છમ એટલે પૂંછડી, તારું પૂંછડું કેવું છે? નાનું એવું છે. ઓહો અહો અહો વિચિત્રમ. અહો અહો એટલે કે અરે અરે, વિચિત્રમ એટલે કે કેવું અદ્ભુત, કેવું વિચિત્ર, કેવું અદ્ભુત પ્રાણી છે હાથી એમ. જો ફરીથી આ 4 લાઈનનું ભાષાંતર જોઈએ તો ઉદરમ ભાંડાકારમ એટલે કે એનું પેટ ઘડાના આકારનું છે. ઉદરમ એટલે પેટ, ભાંડાકારમ એટલે ઘડાના આકારનું, ઉન્નત બૃહત શરીરમ એટલે કે વિશાળ અને ઊંચું શરીર છે. અલ્પમ તુચ્છમ પૃચ્છમ, અલ્પમ એટલે નાનકડું, પૃચ્છમ એટલે કે પૂંછડી, નાનકડી એવી પૂંછડી છે. અહો અહો વિચિત્રમ એટલે કે અરે અરે કેવું અદ્ભુત છે. આગળ જોઈએ, પર્વત સદ્રશે ગાત્રે એટલે કે પર્વત સદ્રશે એટલે કે પર્વત જેવા, પર્વતના સમાન, પર્વત સદ્રશે એટલે પર્વત સમાન, ગાત્રે એટલે કે લમણા, એના જે લમણા હોય ને માથાના એ ગાત્રે એટલે એવું કહે છે કે કેવા છે? તો કે પર્વત જેવા બે લમણા છે, હાથીના પર્વતની જેવા બે લમણા હોય છે. સરસપ સન્નિભ નેત્રે. સરસપ એટલે કે સરસવ જેવી, નેત્રે એટલે કે આંખો છે. કેવી આંખો છે? સરસવ જેવી બે આંખો છે. કથમતી બલવાન એશ. શું કહે છે? કે કથમતી બલવાન, અતિ બલવાન એટલે કે અત્યંત બળવાન આ હાથી એ શું કરે છે? તો અંકુશ માત્રાદભીત એટલે કેવળ એક અંકુશથી, માત્ર અંકુશમાં રાખવાથી જ ડરે છે. એને જે હાથીને અંકુશમાં રાખતા હોય, હાથીને ટ્રેન કરતા હોય એનાથી એ ડરે છે, કે અંકુશમાં રાખવા માત્રથી જ એ ડરે છે. એટલે 4 લાઈનનું ફરીથી એકવાર ભાષાંતર જોઈએ તો પર્વત સદ્રશે ગાત્રે એટલે કે પર્વત સમાન બે લમણા, પર્વત જેવા બે લમણા. સરસપ સન્નિભ નેત્રે એટલે કે સરસવ જેવી બે આંખો છે. કથમતી બલવાન એશ એટલે કે આ હાથી એ અત્યંત બળવાન છે, અને અત્યંત બળવાન એવો આ હાથી અંકુશ માત્રાદભીત એટલે કે અંકુશ માત્રથી કેવો ડરે છે એવું અહીંયા કહેવામાં આવ્યું છે. આ કવિતા જનાર્દન હેગડે દ્વારા લખવામાં આવી છે. ફરીથી એકવાર કવિતાનું રિવિઝન કરી લઈએ આપણે. આ કવિતાની અંદર હાથીની વાત કરવામાં આવી છે. પહેલી પંક્તિની અંદર એવું કહેવામાં આવ્યું છે કે હસતી 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 દિવ્યા દેવી સૃષ્ટિ એટલે કે હાથી હાથી હાથી
વસ્તુ દેવોનું ઉત્તમ સર્જન છે. દેવોનું ઉત્તમ સર્જન કોણ છે એવો પ્રશ્ન પૂછાય તો શું લખવાનું કે દેવોનું ઉત્તમ સર્જન હાથી છે. બીજી પંક્તિ જોઈએ. કદલી સદૃશી શુંડા સ્તંભ સમાના પાદાહ. કદલી સદૃશી એટલે કે કેળ જેવી સૂંઢ છે અને થાંભલા જેવા પગ છે. એવું પૂછાય કે સૂંઢ કોના જેવી છે તો એના માટે તમારે સંસ્કૃતનો શબ્દ યાદ રાખવાનો. કદલી સદૃશી એટલે કે કેળ જેવી અને પગ કોની જેવા છે? થાંભલા જેવા. પાદાહા એટલે કે પગ કોની જેવા છે? સ્તંભ સમાના. સ્તંભ એટલે કે થાંભલો. થાંભલા જેવા પગ છે. શૂર્પાકારો કર્ણો. શૂર્પા એટલે શું થાય? સુપડું. સુપડાના આકારના એના કર્ણ એટલે કે એના બે કાન છે. અને ધવલો દીર્ઘો દંતો એટલે ધવલ એટલે કે સફેદ લાંબા બે દાંત હોય છે હાથીને. ઉદરમ ભાંડાકારમ એટલે કે પેટ ઘડાના આકારનું. અને ઉન્નત બૃહદ શરીરમ એટલે કે ઊંચું અને વિશાળ શરીર છે. અલ્પમ તુચ્છમ પૃચ્છમ એટલે નાનકડી એવી ટૂંકી એવી પૂંછડી છે. અહો અહો વિચિત્રમ અરે કેવું અદ્ભુત પ્રાણી છે. પર્વત સદૃશે ગાત્રે પર્વત સમાન બે લમણા છે. સરસપ સન્નિભ નેત્રે સરસવ જેવી બે આંખો છે. કથમતી બલવાન એશ અત્યંત બળવાન એવો આ હાથી. અંકુશ માત્રાદ ભીત એટલે કે અંકુશથી કેવળ અંકુશથી કેવો ડરે છે. આવી રીતે આ કવિતાની અંદર કહેવામાં આવ્યું છે. હવે આખી કવિતાને એકવાર ગુજરાતીમાં કહી દઉં છું. તો 5મી આપણી કવિતા છે હસતી 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 એટલે કે હાથી હાથી હાથી. આ કવિતાની અંદર હાથી વિશે આપણને કહેવામાં આવ્યું છે. સૌથી પહેલાં એવું કહેવામાં આવ્યું છે કે હાથી 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 તે દેવોનું ઉત્તમ સર્જન છે. હાથીની સૂંઢ કેળ જેવી છે અને એના પગ કોની જેવા છે? થાંભલા જેવા છે. પછી આગળ એવું કીધું છે કે એના કાન સુપડાના આકારના છે એટલે કે સુપડા જેવા આકારના એના કાન છે અને સફેદ લાંબા બે દાંત છે. પછી એવું કીધું છે કે પેટ એનું પેટ એ ઘડાના આકારનું છે હાથીનું પેટ અને એનું શરીર ઊંચું અને વિશાળ છે. નાનકડી એવી ટૂંકી એવી એની પૂંછડી છે. અરે અરે કેવું અદ્ભુત પ્રાણી છે. કેવું વિચિત્ર પ્રાણી છે. પછી એવું કીધું છે કે એના જે લમણા છે માથાના એ પર્વત જેવા બે લમણા છે અને સરસવ જેવી બે આંખો છે. અત્યંત બળવાન એવો આ હાથી કેવળ અંકુશથી કેવો ડરે છે એવું અહીંયા કહેવામાં આવ્યું છે. તો આમ આ કવિતાની અંદર જનાર્દન હેગડે દ્વારા હાથી વિશે કહેવામાં આવ્યું છે. એના કાનોની વાત કરવામાં આવી છે. એના પગ કેવા છે એની વાત કરવામાં આવી છે. એના સૂંઢ કેવી છે એની વાત કરવામાં આવી છે. એના દાંત કેવા છે એની વાત કરવામાં આવી છે. પછી એનું પેટ કેવું છે એની વાત કરવામાં આવી છે. એનું શરીર કેવું છે એની વાત કરવામાં આવી છે. એની પૂંછડી કેવી છે એની વાત કરવામાં આવી છે. પછી એવું કહેવામાં આવ્યું છે કે એના જે લમણા છે એ પર્વતની સમાન છે અને એની આંખો સરસવ જેવી છે. તો આમ આ હાથી છે એ ભગવાનનું અદ્ભુત ઉત્તમ સર્જન છે અને એકદમ અદ્ભુત પ્રાણી છે. તો આમ આપણે અહીંયા આ 5મી કવિતાને સમજ્યા. હવે આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે આ કવિતાના સ્વાધ્યાય પોથીના પ્રશ્નો અને જવાબ છે એને સમજીશું અને એનું સોલ્યુશન કરીશું. તમારે આ કવિતામાંથી જે વસ્તુની હાથીના અંગોની જે વસ્તુ સાથે સરખામણી કરવામાં આવી છે એ વસ્તુને તમારે યાદ રાખવાની છે. કે એની સૂંઢની સરખામણી કોની સાથે કરી છે તો કોની સાથે કરી હતી સૂંઢની સરખામણી? કેળના પાન જેવી. પગ કોની જેવા કહ્યા છે તો થાંભલા જેવા. પછી કાન કોની જેવા કહ્યા છે તો સુપડાના આકારના.
દાંત કોની જેવા કહ્યા છે? તો સફેદ લાંબા. દાંત કેવા કહ્યા છે? તો કે સફેદ લાંબા. પેટ કેવું કહ્યું છે? તો કે ઘડાના આકારનું. શરીર કેવું કહ્યું છે? તો કે ઊંચું અને વિશાળ. પૂંછડી કેવી કહી છે? તો કે નાનકડી અને ટૂંકી. અને કેવું પ્રાણી છે? તો કે અદ્ભુત પ્રાણી છે. પછી એના લમણા કોની જેવા કહ્યા છે? તો પર્વત જેવા. એની આંખો કોના જેવી છે? તો સરસવ જેવી. પછી એ કેવું પ્રાણી છે? તો કે અતિ બળવાન પ્રાણી છે. અને એ અતિ બળવાન પ્રાણી શેનાથી ડરે છે? તો કે અંકુશ માત્રથી ડરે છે. તો આવા પ્રશ્નો તમને આ કવિતામાંથી પૂછાઈ શકે. તો હવે આપણે આગળ સ્વાધ્યાય પોથીના પ્રશ્નો નેક્સ્ટ વિડીયોમાં સમજીશું. થેન્ક યુ.